રાજસ્થાન પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં કોંગ્રેસના ઉત્તર ગુજરાતના ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેનના અંગત ગણાતા ઠાકરસિંહ રબારીને થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી રાજસ્થાન પોલીસે અટકાયત કરી હતી. ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીને એનડીપીએસના ગુનામાં રાજસ્થાન પોલીસે અટકાયત કરી હતી. રાજસ્થાનની પિંડવાડા પોલીસે 3 કિલોગ્રામ અફીણના કેસમાં ઠાકરસિંહની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસ સ્ટેશનમાં ધરપકડ બાદ ઠાકરસિંહનો વિડીયો જાહેર કર્યો છે. અગાઉ 9 એપ્રિલે મધ્યપ્રદેશના 2 આરોપીઓની કારમાંથી અફીણનો 3 કિલો અને 390 ગ્રામ અફીણ રસ મળ્યો હતો. મધ્યપ્રદેશના આરોપીઓએ આ મુદ્દામાલ વાવના ઠાકરસિંહ રબારીએ મંગાવ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. મુખ્ય આરોપીઓની કબૂલાત નિવેદન બાદ ઠાકરસિંહ રબારીની ધરપકડ થઈ છે. ઠાકરસિંહ રબારીની ધરપકડ બાદ ભાજપના યજ્ઞેશભાઈ દવેની પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં તેઓ કોંગ્રેસ પર ગંભીર પ્રહારો કરી રહ્યા છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાય છે ત્યારે કોંગ્રેસ સવાલો ઉઠાવે છે. તેમના નેતા કાળું કામ કરતા ઝડપાયા છે ત્યારે કેમ કોઈ બોલવા માટે સામે આવી નથી રહ્યું. વધુમાં તેઓ શું કહી રહ્યા છે, આવો જાણીશું. ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ 9 તારીખના રોજ નેશનલ હાઈવે 27 ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર 3 કિલો ને 390 ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે. ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે. 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે. પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે. તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં. તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા. તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા. તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી, પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે. આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી. દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર. છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતા કોંગ્રેસ થાકતી નહોતી. જો કે આ બધા વચ્ચે હવે ઠાકરસિંહભાઈ રબારીની અટકાયત બાદ રાજકીય ગરમાવો આવ્યો છે. પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરતા કોર્ટે અફીણના કેસમાં ઝડપાયેલ ઠાકરસિંહને સબ જેલમાં ધકેલ્યા છે. ત્યારે આગળ શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.